ધર્મરાજાએ ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા શ્રી કૃષ્ણને જણાવ્યું કે આ એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે, જેની કથા આ પ્રમાણે છે. એક વખત મેઘાવી નામના ઋષિ તપ કરી રહ્યા હતા. તેવામાં ત્યાં તેમના તપના પ્રભાવથી મોહિત થઈને મંજુઘોષા નામની એક અપ્સરા આવી. ઋષિને જોતા જ તે કામાતુર બની ગઈ અને ઋષિને વશ કરવા માટે મધુર કંઠે પોતાના ગાયન લીલા શરૂ કરી દીધી અને નૃત્ય કરવા લાગી. તેના સ્વર અને નૃત્યના જાદુથી ઋષિનો તપભંગ થયો અને તે જાગી ગયા. તે અપ્સરા કામબાણથી વિંધાયા. આ જોઈને અપ્સરા ઋષિને બાહોમાં સમાવીને કૃત્ય